હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી નવી રેસીપીમાં. આજે હું તમારી સાથે ઘૂઘરાની રેસીપી લઈને આવી છું. તો ઘૂઘરા બનાવવા માટે મેદો લીધો છે. મેદાની સાથે તેલ, મીઠું અને અજમો લીધો છે. તો હવે આપણે મેદાનો લોટ બાંધીએ. તો સૌપ્રથમ મેદામાં અમે અજમો લીધો છે, મીઠું લીધું છે, બંનેને મિક્સ કરી અને પછી તેમાં તેલ એડ કરીશું. તેલને આટામાં સરસ રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણે ઘૂઘરા બનાવવા માટે લોટમાં મોણ એકદમ પરફેક્ટ છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો લોટ બંધાઈ અને એકદમ રેડી છે. તો હવે તેને ઢાંકી અને મૂકી દઈશું. ઘૂઘરા બનાવવા માટે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ. તો સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં એક કડાઈમાં તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. પછી થોડીક હિંગ નાખીશું. સરસ ગરમ થાય પછી તેમાં મેં ખડો મસાલો કૂટીને લીધો છે, તો એ પણ એડ કરીશું. તે મસાલો ગરમ થઈ જાય પછી તેમાં ડુંગળી એડ કરીશું. ડુંગળી સે ચડી જાય પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. બંને સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં મીઠું અને હળદર એડ કરીશું. તેને સરસ રીતે ગરમ થવા દઈશું. પછી તેમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી અને હલાવી લઈશું. પછી મેં બાફેલા બટાકા લીધા છે, તો બટાકાને હાથ વડે મસળી અને એડ કરીશું. તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણો મસાલો બની અને એકદમ રેડી છે. તો ઉપરથી થોડીક કોથમીર નાખીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ઘૂઘરા માટેનું સ્ટફિંગ એકદમ સરસ રીતે બની અને તૈયાર છે. તો હવે તેને 2-3 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. બીજી બાજુ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. તો હવે તેની નાની નાની લોહી તોડી અને તૈયાર કરીશું. તો લોહી બની અને તૈયાર થઈ જાય પછી આપણે સરસ પૂરીની જેમ વણી લઈશું. એની કિનાર ઉપર સહેજ પાણી લગાવી પૂરીની વચ્ચે મસાલો મૂકી દઈશું અને તેને સરસ રીતે દબાવી અને ઘૂઘરાની જેમ શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે ઘૂઘરા બનાવી અને
ઘૂઘરા બનાવી અને રેડી કર્યા છે. તો હવે આપણે ગરમ તેલમાં તેને તળી લઈએ. તેલ એકદમ ગરમ નથી કરવાનું, તેને ધીમા તાપે ચડવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં ધીમા તાપે જ ચડવ્યા છે. ઘૂઘરા એકદમ સરસ રીતે ફૂલી અને તળાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ હવે હું બહાર કાઢીને તમને બતાવું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં આજે ઘૂઘરા એકદમ સરસ રીતે બનાવી અને તૈયાર કરી લીધા છે. મારી આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હું ફરીથી તમારી સાથે નવી રેસીપી લઈને આવીશ. ત્યાં સુધી આવજો.